આજની તારીખ છે 30 નવેમ્બર 2025 અને રવિવાર. તો આજે આપણે મારું જૂનું ઘરનું વિડીયો રેકોર્ડિંગ કરીશું. તે બાજુમાં છે મારા મોટા પપ્પાનું ઘર છે. આ પ્રિયંકા પટેલ આજે જવાની છે નોકરી પર. આ રીતેશનું ઘર છે. રીતેશની એક જૂની દુકાન, એટલા બોર્ડ પણ લગાવેલા છે. ઓકે, તો ચાલુ કરીએ આપણું ઘરનું રેકોર્ડિંગ. સૌથી પહેલાં મારું બાગ બતાવું તમને. મને શોખ બહુ છે બાગનો. હાલમાં અમે મેથી લાખેલી છે, ધાણો લાખેલો છે, પાણી પડતું છે હાલે. જોઈ શકો છો ગુલાબ પણ બહુ મસ્ત લાગશે પછી દેખાડીશું એકવાર. ઓકે, તો આ સૌથી પહેલાં મારો ટેમ્પાનો શેડ. એ રીતના મેં ટેમ્પોનું પાર્કિંગ કરું છું, એકદમ સાદું. ઓકે, હા ધીસ વન. મારું મધવાળું બહુ ઢાંકાઈ ગયું છે. મધ મળશે દેશી. ચોમાસામાં મેં ઢાંકી દેલું કેમ કે બધા બહુ મધની ડિમાન્ડ કરતા હતા. એક દશેરાનો આમણ ઝાડ પણ છે આપણે મસ્ત. ઓકે, આ છે એક ફણસનું વાણસડાનું ઝાડ. આગલે બારને કેસરનું બી ઝાડ છે એક મસ્ત લાગતી છે કેસર પણ. હાલે ચોમાસું પૂરું થયું એટલે પુરેટી અહીંયા ભરી દેલા હતા. અમારી ગાડી છે જૂની, પાણીવાળું બી ચાલતું હતું, તેઓ બંધ થઈ ગયેલું આપણું. આ જૂનું કે દિવાલ છે આપણી. આવી રીતનો ઓટલો છે આપણો. બધું સામાન એમ તેમ મૂકેલું છે કેમ કે હમણાં જગ્યા નથી હાલે. મશીન પણ છે પણ બંધ છે. મધવાળી બોક્સ પણ છે. ઓકે, સૌથી પહેલાં આપણે એક દરવાજો છે આપણો. ઓકે, આ રીતનો ઓટલો છે મસ્તીનો. આ બધું બહુ સામાન મૂકેલું છે હમણાં. અમારું બેગ છે મધ પડવા જેમ તમે આ સાથે લઈ જામ. આ દરવાજો ને ઉપર માળ છે, માળ પર પાઇપ ભરેલા છે. હમણાં માળ ખાલી છે હાલે. એટલે ગાળા લાગેલા છે, સાફ કરવાનું બાકી છે કેમ કે ઘેર તૂટવાનું છે આપણું. સૌથી પહેલાં એન્ટર થાય એટલે આપણે જગેશ્વરવાળા ફોટા મૂકી દેલા છે. હાથે ઘડિયાળ છે ને અહીંયા આજે સવાર થઈ એટલે મેં હજુ પથારી ફેરવાની મારે બાકી જ છે. ને એમાં મમ્મી ઊંઘતી છે હાલે તો હમણાં. આગળ એક કબાટ છે, સાઈડ પર એક શોકેસ છે. બોલો જય મા કાળી. આપણે આ શિક્ષક જય માતા કાળીના. પછી બીજું તો હવે એથી ચાલુ કરી આ રસોડું છે. રસોડું પછી તમને બતાવું. આ દાદી રહેતી હતી, દાદી તો એક્સપાયર થઈ ગયા છે. અને તેનું રસોડું બી છે અંદર. અહીંયા દાદી ઊંઘતા હતા ને અહીંયા બધું મૂકેલું છે ગમે એમ. અહીંયા આપણે હમણાં એક પંખો છે. આ સીડી છે, સગડી છે અને તે લાકડા હલગાય ચાર્જિંગ કરવા મોકલી હતી. ને આ દામાટ્યો દાદીનું આપણે આવી ગયું હોલ. દાદી અહીંયા ઊંઘતા હતા, દાદી એક્સપાયર થઈ ગયા. અને આ દાદીનું શું કે રસોડું હતું. દાદી પહેલાં એકલા જ ખાતા હતા, પછી હાથે થઈ ગયા. પણ જોઈ શકો છો કંઈ અંદર કામગીરી નથી, અંધારું દેખાતું છે. રસોડામાં કંઈ જ નથી, પીપળું છે ને ખુરશી પણ મોકલી છે, બીજું કંઈ જ નથી. ઓકે, આ એક જાતનું રસોડું હતું. અહીંયા અમારે ગણપા દાદા મારી બહેનના લગ્ન થયેલા હતા તે લખેલું છે જો સોનલ. એની સાઈડ પર મિતેશ લખેલું છે. નાની બહેનનું તો આપણે પોસ્ટર લગાવેલો ડાયરેક્ટ, એટલે વાંધો નહીં. બારી છે. હવે પેલા દાદીનો આપણે પેલું જોઈ લઈએ. આ દાદીનું મરઘાવાળું હતું. દાદી મરઘા પોતી હતી. આ નાનું જાફલું પાડી મૂકેલું. એ મશીનનું હમણાં હાલ મોકલું છે. આ ઉંદરભાઈ આખો દેખાડલું છે. મતલબ ઘેર હમણાં બહુ ખરાબ થઈ ગયેલું છે. ખરાબ એટલે તૂટવાનું છે, એટલે સાફ સફાઈ બી નથી કરતા. આ જઈ શકો આવું ટાઈપનું હતું. દાદી ના લકડું મરઘા ફાર્મ. ઓકે, દાદીના મરઘા તો કડ લખ્યા છે આપણે. દાદીનું બાથરૂમ બી બતાવી જ દેમ તમને. દાદીને એક જૂનું હું બાથરૂમ હતું નાનકડું, એ તો બંધ થઈ ગયેલું પછી. ઓકે, ચાલો આ છોડીએ. હવે આપણે જઈએ આપણા હોલ તરફ. આપણો હોલ છે ઉપર માળીથી દેખાતો છે જો. ઓકે, બોલું નહીં ના દાદીનું પાલું હતું મસ્તીનું. ઓકે, હવે જઈશું આપણે કબાટના માસ્ટર હું જોઈ લઈએ. બધું ડોક્ટર જ છે રે ભાઈ. ઓલ ઇઝ ગોલ્ડ. અમે મત પડા કિલો લાઇટની સુવિધા કરવું પડશે આપણે. પહેલાં
બેટરી લઈ લઈએ આપણે, તો તમને દેખાય સારું. ઓકે, આ છે ટોર્ચ લઈ લીધી આપણે જોવા માટે. પીપળું મૂકેલું છે, ડબ્બો હશે, બધું મૂકેલું, બધું એમ તેમ છે. અંધારામાં કંઈ દેખાય નહીં આપણે તમને. ઓનલી મારે યાદગીરી માટે મૂકવું છે. હા, એ ખોલું તો કપડની પાછળ કંઈ મળે નહીં, પણ સામાન મૂકેલું છે. અંધારામાં કંઈ દેખાતું નથી, તો સોરી. ઓકે, હવે આપણે જઈશું રસોડામાં. આ બધું ગમે જેમ મૂકેલું અમે તો, કેમ કે આમાં ઠેકાણું ને એમાં ગાડી. ચાલો હવે જઈશું આપણે. અહીંયા ગાયના ઢોર માટે બધું મૂકતા છે. ગાયના ઢોર માટે આવેલું આ દાણ ને કુસ્કી ને અહીંયા જ મૂકતા હતા નજીક જ. અહીંથી આપણે છે ને રસોડા શું કંઈ કોળમાં જ આવે. કોળ તમને બતાવું પછી. આપણે રસોડું જોજો ખાસ, કેમ કે રસોડામાં હું બોલું તમે જોજો. કંઈ બોલું નથી રે. આ પિંજરો મૂકેલો, પછી નીચે બધું સામાન મૂકેલું, બધું એમ તેમ. કાચી દિવાલ છે, જોઈ શકો. એને તોડીને આપણે પાકી કાઢવાના. આ ગેસનો પાઇપ ગયેલો છે, ગોબર ગેસવાળો. લાઇટ આટલાક પર મંદિર રહ્યું તો આપણું નાનું ગેસ. ગોબર ગેસવાળો ચાલે, ગોબર ગેસ બી ચાલે ને આ ગેસ બી ચાલે, કેમ કે બે કામ આવી જાય. આ ભગવાન આપણા ધ્યાનથી જઈ લેજો. નાનકડું મંદિર છે આપણું, એટલે મોટું કરશું આપણે. ઓકે, ને હજુ બારના પર અમે લગાવેલા. નાના ત્યારે અમને બહુ શોખ હતો, મારા બેનને ને મને સ્ટીકરને ચટાડવાનું. આટલા બી ગણપતિ બાપ્પા છે. આજો. ઓકે, આ ટાઈપનું છે. ને હવે આપણે એન્ટર થઈશું કોળમાં. અહીંથી આટલા રસોડું ને આટલેથી એન્ટર થાય એટલે કોળ ડાયરેક્ટ. ને આ સાઈડથી આપણું અહીંયા મેં ઊંઘું તો અહીં મમ્મી ઊંઘે. કોઈ વાર મેં અહીંયા ઊંઘું આવું કરતો હતો. ઓકે, એટલે હોલ હતો. હોલ બહુ મજા નથી. આ આપણે પાડો ભાઈ, આ પાડો પાડો. ઓકે, મમ્મી કામ કરતી છે હમણાં. આ આપણો કોળ, જૂનો પુરાનો કોળ. માતાશ્રી કામ કરતી છે. અરે મરઘાવી બતા જ તમને. આ જો આ મરઘું છે એક વ્હાઈટ, તો પણ આવી ગઈ વિડીયોમાં. હે ભાઈ, આ જો ટોપલા, એમાં મરઘી ઢાકેલી આવે, બચ્ચા બી અંદર. આટલે મરઘી ઈંડા મૂકતી હતી, પણ નવો ઘેર બને એટલે કાઢી નાખવું આપણે. ઓકે, અહીંથી આપણે હવે જઈશું પાછલે બંને. હા મરઘી, આ લીંબી લીંબા જો લાગે ને પર બહુ જામ લીંબા લાગે, બહુ લીંબા લાગે. આ છે આપણું હું ગઈ વાંડોવાળું. આ છે નાવાણિયું સાદું જ છે હમણાં તો ભાઈ. ગરીબના એટલે એવું જ વરી. પપ્પા બીમાર પડ્યા ભાઈ, ગયા બાથરૂમ છે એ ફૂટેલું હમણાં આ તોડવાનું જ છે. ઓકે, ચાલો તો અહીંથી જઈને આપણે ડાયરેક્ટ જવાય ઉખેડા તરફ. ઉખેડા બાજુ બધું હું છે બતાવું તમને. આ પાછલું બને બતાવી દેમ. અહીંથી જઈએ આપણે એટલે આટલાક પર ખાડકું. આ છે તો હોલ પાછળનો. અહીંથી મોટાનું ઘર દેખાય. ખાડકું ઉપર લાકડા મૂકલા છે, નાની તુવેર છે. હાલે હમણાં અહીંયા તુવેર રોપેલી છે. ને આપણા ત્રણ ઢોર બી બતાવી દેમ તમને. ઢોર જો એક વ્હાઈટ ગાય છે, પેલી દોવાતી છે. આ વાસેડી છે કાળી ને કાબરી. આ સૌથી બેસ્ટ. એને મને બહુ દૂધ કાઢવાની મજા આવી જાય. આ એક ગાય છે, એનું દૂધ બંધ કરી દીધું છે હમણાં. આપણું એક પીજારું પાલ્લું અમે અહીંયા પહેલાં મારા પપ્પા હાથના અને મમ્મી હાથના, કે અહીંયા હશે ને લાકડાને એવું મૂકું, લાકડા સાણાને એવું. પણ ચોમાસાના કારણે અહીંયા કંઈ થયું નહીં. મૂકેલા ને તો બધું પતી ગયું. તો આપણે અહીંયા થોડોક હલચલાવ રહેવા માટે બનાવવાના છે. ઘેર બને ત્યારે આપણે અહીંયા આટલા પર રહેવું. ઓકે, આ જોઈ શકો કંઈ નથી, એમાં બધું પેલું જ છે. અહીંયા સાફ સફાઈ કરીને આટલા કોઈ ઘરે રહેવા જોગ બનાવવાનું છે. અહીંથી નાના લોકોનું ઘર પણ દેખાતું છે. નાના લોકોનું ગયા, ત્યાંથી સંજુનું ગયા, ત્યાં છોટું મોટાનું, પેલું રમેશ કાકાનું. એક લીંબી લાગેલી છે. લીંબી હવે ખબર નહીં ક્યારે મોટી થાય કે નહીં થાય, ખબર નહીં. લીંબી છે. હવે આપણે જઈએ મંદિર તરફ. એક આંબો છે બહુ મસ્ત, સાઈડો આપ્યા કર ગાયને મસ્તીનો. ઓકે, તો અહીંથી દિલપા કાકા લોકોનું, જમીન લોકોનું, મયુર લોકોનું ઘર છે. આ રમેશ કાકાનું છે. હવે વાંજળ છે મસ્તીની. તુવેરો પેલી એની જો પાછલા પાનમાં આવું દેખાડશું આપણું. જગ્યા તો બહુ મોટી છે, એટલે ઘર આરામથી બની જાય. અહીંથી એન્ટર થવું એટલે આપણે હવે પહેલાં ઉખેડા તરફ. પાછલું તમને બધું જગ્યા છે બતાવી દે તમને, એટલે મારે યાદગીરી માટે ઊભું છે બસ. આ ઉખેડો છે, ઉખેડો જોઈ લો ને. હું હવે ઉખેડો ના પાછલું ઘેર આપણું, આ લીંબી ને એવી બધી. ઓકે,
હવે આપણે જાઉં મંદિર તરફ. આ બધું સાફ સફાઈ કરશું તો બધું થશે આપણું. અહીં બોડી રોપેલી છે, પછી આટલે જમરૂખી રોપેલી છે, આટલે તે સફેદ જાંબુ રોપેલા છે, પછી આ હાક છે તે કાપ મૂકવું આપણે. બેટરી ચાલુ જ રહી ગઈ. ઓકે, મંદિર તમને બતાવી દઉં. એટલા લાખલા છે અહીંયા આટલા પર. 2 ગાડી અહીંયા એટલા છે, આટલે હળે ઢાકલા છે, તો અહીં એક એટલાને નાખલી છે. આપણું સાઈડ પરનું ઘેર, દાદીનું બાથરૂમ કે દાદીનું પેલું મરઘાવાળું ને. ઓકે, આ એક આંબુ છે તો હવે રહે કે નહીં રહે કાપી રાખવામાં આવે. મંદિર બતાવી દઉં તમને. મંદિર જોઈ લો તમે. હવે મંદિરને વળી છોડાય ગઈ પછી ભવિષ્યમાં આપણે સાહેબ બનાવી શકાડીએ સારું, કેમ કે ભગવાન તો ભગવાન કહેવાય. આ પેલા આપણે ગોવાડી ને મંદિર બગલા બ્રહ્મચારી. ઓકે, થોડીક સાફ સફાઈ જે ખાધી હતી આવું ટાઈપનું છે આપણું મંદિર. ઓકે, આટલા તો એટલા મૂકેલા છે. એક હાક છે બહુ મોટો. આ સફેદ જાંબુ આપણા. ચાલો હવે જઈશું આપણે આગલે બને. એ ચાલવાનું જો ખબર છે એટલે. હા આવ્યો. નિહાણી મેં કીધું હમણાં ચાલુ કરવાનું તો ઘેર ખોડવાનું, દાદીનું પેજારું કરવાનું, પણ વિડીયો બનાવી લે એમ કરીને. આ મેં એકલો જ ચડી આમ બહુ કાઢ મેં તો બધું કામ એકલું કરી લે. આ બધું મૂકેલો ભાઈ જો વેલી છે, પણ એ વેલી નીકળી જાય. દાદીને થાંભલું હતું અહીંયા બનાવેલું હતું, પણ નહીં. અહીંયા આપણે કોચી મધ્ય આપણે પોહેલી છે ત્યાં ઠંડીના લીધે વધારે વહેલી નહીં નીકળે અહીંયા. ઓકે, આ મધવાડી પેટી છે, બધું ઓઇલ ને ડબ્બા ને એમાં બહુ જ ભરેલી છે. હમણાં આપણે કાઢ્યું ને ટાંકી છે જે ફાટી ગયેલી એટલે હમણાં ચાલો કંઈ નહીં. અણાસડી છે, અણાસડી પર અણાસણા બહુ લાગતા છે ના. ફણસ બહુ લાગે. ફણસ એનો જો ખાય ને લોકો યાદ કરે. આ છે આપણે જગેશ્વર માટે. જગેશ્વરમાં છે ને આપણે અડધો રોપેલી છે, હમણાં રોપવા માટે આપેલું છે જગ્યા. આપણે પાણી ચાલુ છે બાગમાં. આઈ લવ બાગ. મને બાગને એવું કરવાનું બહુ ગમે. પ્રકૃતિ સાથે ફરવાનું બહુ ગમે. ઝાડીમાં એકલો જ ફર્યા કરું મેં તો. ઓકે, આ ટાઈમ પર મૂકવાનું આપણું ઘેર. એક વાર તમને દૂરથી પાછું બતાવી દઉં. સાઈડ પર બતાવી દઉં મોટા લોકોને સાઈડથી બી. ઓકે, ચાલો મોટા લોકોના ઘેર બાજુ જઈ આવીએ આપણે. બધું ગમે એમ મૂક રાખી લેજો. કંઈ નહીં, લાલસિંગને બનાવીને હું બતાવી જોઈ લઈએ. જોઈ શકો આ મોટાનું ઘેર. મોટા બનાવી હમણાં કામમાં છે. આવેલું આપણું સાઈડ પરનું ઘેર. અહીંયા કલમ છે. આ ટેમ્પો જોઈ શકો. આમાં નળમાં પાણી આવતું છે જે ફૂટી ગયેલું અહીંયા પાઇપ. ઓકે, આ રહ્યું આપણું ઘેર. હવે એને આપણે સેવ કરીને અપલોડ કરીશું. ઓકે, એકવાર જોઈ લો ઘેર. આ ત્યાં મંદિર છે એકદમ દૂર. ઓકે, ને આ સાઈડ પર આપણે ટાંકી છે, તેની ડેરી છે. ઓકે, આવું આપણું ઘેર. ઓકે, સ્વીટ હોમ.